નમસ્તે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ બનવાનું તમારું સપનું પૂર્ણ કરવા માટે ઇતિહાસ વિષય એક પાયાનો પથ્થર છે. આજે આપણે એવા મુદ્દાઓની વાત કરીશું જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. મુખ્ય મુદ્દાઓ: 1857 વિપ્લવ, આઝાદીની પહેલી લડાઈ. તાત્કાલિક કારણ: એનફિલ્ડ રાઇફલ અને ચરબીયુક્ત કારતૂસ. મુખ્ય નેતાઓ: મંગલ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે. ગુજરાતમાં અસર: આણંદના ગરબડદાસ પટેલ, ઓખામંડળનો વાઘેર બરવો. પરીક્ષા માટે ટીપ: ગુજરાતના સંદર્ભમાં થયેલા વિપ્લવોના નામ અને સ્થળ યાદ રાખો. ભાગ 2: ભારતીય કોંગ્રેસ, રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધી યુગ. સૌથી મહત્વનો ભાગ: સૌથી વધુ પ્રશ્નો અહીંથી આવે છે. મુખ્ય મુદ્દાઓ: આઈએનસીની સ્થાપના 1885. એ.ઓ. હ્યુમ. પ્રથમ અધિવેશન મુંબઈ. ગાંધીજીનું આગમન 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત. મુખ્ય આંદોલનો: ચંપારણ સત્યાગ્રહ 1917, ખેડા સત્યાગ્રહ 1918. ગુજરાતીઓ માટે ખાસ મહત્વનું: અમદાવાદ મિલ મજૂર આંદોલન. દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ નવસારી 1930. હિંદ છોડો આંદોલન 1942. ભાગ 3: ગુજરાતનો ઇતિહાસ. પોલીસ પરીક્ષામાં 30 થી 40% વેઇટેજ. મુખ્ય મુદ્દાઓ: સોલંકી વંશ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપન્ના સુધારાઓ. સ્વતંત્ર સલ્તનત: મહેમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના 1411 ને મહાગુજરાત આંદોલન 1956 થી 1960. ઇન્દુલાલ યાજ્ઞિકનું યોગદાન. 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. પરીક્ષા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો: ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? તો અમદાવાદ શહેર. અને અમદાવાદ શહેરનું જૂનું નામ શું હતું? તો દોસ્તો, ભાગ 4: સામાજિક અને આર્થિક સુધારણા. મુખ્ય મુદ્દાઓ: રાજા રામમોહન રાય, બ્રહ્મ સમાજ, દયાનંદ સરસ્વતી, આર્ય સમાજ, જન્મ, ટંકારા ગુજરાત, જ્યોતિબા ફૂલે, ડૉક્ટર આંબેડકર. ગુજરાતના સુધારકો: દલપતરામ, નર્મદ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. તો મિત્રો, ઇતિહાસને ગોખશો નહીં, તેને એક વાર્તાની જેમ સમજો. જ્યારે તમે ગાંધીજીને વાંચો ત્યારે કલ્પના કરો કે તમે તે સમયે ત્યાં હાજર હતા. પોલીસ કોન્સ્ટેબલ માટે ઘટનાક્રમ યાદ રાખવો ખૂબ જરૂરી છે. પ્રેક્ટિસ માટે છેલ્લા 5 વર્ષના પોલીસ કોન્સ્ટેબલના પેપર સોલ્વ કરો. ક્વિઝ: વિડીયોના અંતે 5 પ્રશ્નો પૂછો અને જવાબ કોમેન્ટમાં માંગો. દોસ્તો, દરેક ઘટનાવળ, સ્થળ અને તેમાં સામેલ લોકોના નામ પર એક આખી પેરેગ્રાફ લખો. દાખલા તરીકે દાંડીકૂચ વિશે વાત કરતી વખતે તે રસ્તામાં ગાંધીજીને કેવી રીતે લોકો મળ્યા તેની નાની વાર્તા ઉમેરો.